તો રામ રામ ને સીતારામ ને ગુડ મોર્નિંગ બધાને। જો સોનેરી સવાર થઈ ગઈ है। मस्त सूरज नारायण दर्शन दीधा ने खेतर में जो घऊं उगवा मींड्या वाव्या था। मांडवी पाड़े ने पछी आटो मारवा आवेगा खेतर में। मस्त व्यू है अटाणे हवार हवार में कहीं घटे नहीं हूँ। तमारे केम छे बधाने मजामां मजामां जी है ई के तमारे तो मौज ज होय। जो घऊं उगेगा कॉमेंट करजो हारा है ना। घऊं माडाणा में आटो मारे आवीए पछी जाइए खायणी। तो घऊं उगवा માંડ્યા है पाછી कणमांथी मण करवानी प्रोसेस नवी चालू थई। घऊं है आ है जीरो जीरो युगी गयो मस्त ने घऊं उगी गया। तमे हूँ आव्यो ई कीजो। घऊं जीरो ने एवं कर्युं भाई। हेलो मित्रों કેમ છો? મજામાં। તો થોડોક તડકો આવે પછડક હજે આવે તો કી હે બધાય મજામાં। આજ તો અમે જાજેથી બ્લોગ ચાલુ કર્યો તી કે હમણાં અમાર માંડવી ને કાઢવાનું હતું ને પાછી માંડવી કાઢે ને અમે ઘઉં વાવ્યા દીધા અહીંયા ઈડા વાહે વિડિયો મૂકી હું વિડિયો વાહે ઉતા હવારમાં ગોતો ઘુમરો મારવા ખેતરમાં પછી ખાઈણી કર પછી જો અટાણે આવ્યો તે કાં વેતું કરા મીજો તારા ડાયટિંગ ને સણા બાઈફા બાપા મુકા હો ફાંદો ઉતારા એ ડાયટિંગ કરવા માંડ્યો આ ફાંદો ઘટાડવા માટે। તો જો સણા બફાઈ સણા દેખાડો કેમેરામેન આ જો માર સણા બફાઈ પછી સણા હું તો સણા ખા સણા ખાયો ને આપણે તો થોડા કેટલાક સણા ખાઈ લેવાના બાકી હાંજી ત્યાં સુધી કઈ ખાવાનું નહીં। અને મારે તો બપોરે ખાવાની એટલી જરૂર ન હોય। સવારે નાસ્તો કર્યો એટલે મેગી ને પાસ્તા ને વઘારેલ વેજીટેબલ વાળા ભાત ને એવું ખાઈ લઈએ એટલે હાંજ પડી જાય। પાસ્તા વાળી પાસ્તા જ ખાય મારે ખબર કે હું ફાંદો લગભગ ઘટાડતા પાસ્તા પાસે પહોંચ્યા પોતાનું શરીર એને તારે ઘટાડવું પડશે। ના હા પાકું। તો કેમ છે બધાની મજામાં? તો મજામાં જ છે અટાણે આગળ બપોરા કરે ને બપોરા મારે ત્યાં સણા ખાવાના હે બપોરા આણી કરવાના હે પછી બપોર પછી અમારે એક જગ્યાએ જવાનું છે સરપ્રાઈઝ છે તમારા માટે। તો વિડીયોમાં જોડાઈ અને ઘણા ટાઈમ હમણાં બંધ હતો આઈ નવી રહ્યું તો ખોટું બોલવું પણ મુઈકું ને હતી તો મે વિચારતા નહીં કે મુઈકું ને ચાલુ જ છે આઈ નવી રહ્યું તો પાઈ કઈક ને કઈક કામ હોય એટલે હવે જોઈએ આગળ આજથી પાછું ચાલુ કર્યું છે રાબેતા મુજબ બરાબર। એટલે અમારે એક બપોર પછી આજે એક જગ્યાએ જવાનું છે। હા ઈ તમારા માટે સરપ્રાઈઝ છે તો હવે જાયું તમે ના પૂગે અને કીવું કે આ કઈ જગ્યા હે ને તમે આ જગ્યા આવ્યા હોય તો કીજો કોઈ કે તો તું સણા બાફેલે ને હું મૂકી દા કોમેડી વિડિયો અમારો ને આજ છે ને કોમેડી વિડિયો મસ્ત બન્યો જે અને જોઈ જો અટાણે 12 વાગે મુકાઈ ગઈ હે અમારી ઇન્સ્ટાગ્રામમાં બપોર ફેસબુકમાં અને YouTube માં પણ મૂકીએ કોમેડી વિડિયો શોર્ટમાં અને લોંગમાં આ વિડિયો એટલે કોમેડી મૂકીએ કઈ નક્કી ન હોય અમાર બેયનું કામ મગજ એટલે એવું હાલે। અટાણે સા પીધો 10 વાગ્યાનો અને પછી થોડીક વાર બેઠા ને મેં સણા બાફવા મૂક્યા અને આને થોડુંક એડિટિંગ નું કોમેડી વિડિયો નું કરવાનું હતું
એડિટર છે હું કોઈની એડિટ એડિટિંગ આ જ કરો. એડિટિંગ હું કરતી નથી, મને ઓછું ફાવે. મને બહુ હજી હાઈટ નથી બેસતું એડિટિંગ. શીખડાવ્યું તો ખરી થોડું થોડું શીખડાયું તો ખરી, થોડું થોડું ફાવે, પણ તો એ આના જેવું કોઈને કંઈ ન એડિટિંગ ના કરતા. ક્લાસ લેવાય તો અમારો હા, કોન્ટેક્ટ આને પાસે કરજો આવીજો. આ કરા તમે શીખડા દીધે. ફટાફટ હમ. ગમે એવું એડિટિંગ શીખવું હોય ને તમે તમારે છે ને અટાણે તો જો યાર હોય, અટાણે એ હવારે યાર બેહે હોય અને અટાણે ગરમી હેતી હાવ ઉનાળા જેવું હોય. તો તપોળ હા, પડે તપોળ પડે, આખો હા. અલગ પ્રકારનો અને એવું શરદી છે. જેવું થયું મને તાણે તો આજે વારો આવવાનો લાગે હા, મને હજી મારો નથી વારો તો થયું. આવે ગયો. હમ. હાલો તો જોડાયા રહેજો અમારી હારી મિત્રો. ગુડ આફ્ટરનૂન મિત્રો, ગુડ ઇવનિંગ. ગુડ જો. આફ્ટરનૂન. તો તાળા લાગે કે તાળું લાગે ગો. બદલાવ લીધા લુગડા. આ ઈની લુગડામાં આવે મારે ભેગું લેંગો. થોડેક જાઉં સાજે નથી છેટો નથી જાઉં. થોડુંક જ જાવું. એટલે આપણે સરપ્રાઈઝ છે તમારા માટે. ને હમ ઈ છે ભગવાનની જગ્યા. હમ Ready? ના, આમ એટલે જઈએ હા. અમે બસ તમને તૈયારીઓ કીધું. થઈ ગઈ બધી હા. બહાર નીકળવાના દિવેલ લઈ લીધું હા, દિવેલ લઈ લીધું. હમણાં જઈએ એટલે હા. તમે હાલો જોડાયેલા રહેજો. ચડાયેલી જો આગળ આગળ. હાલો. કાં પડ્યું કઈ સીવડા ઉડે. જો આ બધી આમ ખાણી. લોકેશન થી તમને ખબર પડે જ ગઈ હે કે અમે ક્યાં જઈએ હી. કે આ રસ્તો આ બાજુ ના આવે એ જોયો જ હે લગભગ. ની જોયો હોય તો અમે તમને કીધું બીજું કામ. સાચી વાત ને ભરત? તો પછી જો મસ્તીનો આ બાજુ આમ વાવેતર ને ત્યાં શિયાળું વાવેતર. જો આ અહીંનું લોકેશન કમેન્ટમાં કહી દેજો અહીંયા કોણ કોણ આવ્યું અને અહીંયા કીડી કીડી દર્શન કર્યા. આ હે આપણે ભાણસરા દાદા બાપાનું મંદિર. બહુ મસ્ત હે. હું અહીંયા પહેલી વાર આવી અને ભરત આવ્યો એને લગભગ 10 વર્ષ થઈ ગયા હે. તો હું કાલ દર્શન કરી આવીએ અને બ્લોગ શૂટિંગ પણ કરી લઈએ. એ બાને બ્લોગ પણ ઉતરી જાય. જોવે હગો તમે જો મસ્ત કેવું હે. હાલો આપણે અંદર જઈએ દર્શન કરી લઈએ. જો ભરત દિવેલપુર એમ ઘેરથી દિવેલ લેતા આવ્યા હતા. મંદિર તા જો કે જો ટાણા બંધ હે, તાળું માર્યું અને તો આપણે બાણેથી દર્શન કરી લીધું.
તો મિત્રો જો અમે આવે ગા ભાણસરા બરાબર. આ બધું જો હું તમને હમણાં બતાવવા. આ હે ને આપણે આ બધી જગ્યા જો પાછળ દેખાય ને આ બધી પાંડવોનું હે. આ કુંડ હે એ અહીંયા પાંડવોએ બહુ ઝાઝા વર્ષ પહેલાં હવન કર્યું હતું, યજ્ઞ કર્યો તો એ આ બધું હમણાં તમને બતાવવા. જા આ બધું આ કુંડ હે, હવન કુંડ. અહીંયા પાંડવો અહીંયા આપણે હવન કર્યું હતું. જો એલું મંદિર એક બાજુમાં આપણે જેઠા બાપુની સમાધિ છે. પછી આજે બધા પૌરાણિક મંદિર છે બધા. જો વિજ્ઞાન જાથાવાળા બધા લગાડે ગયા સરકારી. અંદર તો દેખાય તો થાય. બંધારું અંધારું હે. શિવલિંગની સ્થાપના કરી હતી. ફ્લેશ કરતા અહીં દેખાય. નાની ફ્લેશ કર લે. આજા શિવલિંગની સ્થાપના માંડવી કરેલી છે. એવા બધું આ બધા મંદિર પૌરાણિક મંદિર છે બધા. ટૂંકમાં એટલી કંઈ જાળવણી ને એટલે એવું બધું ખરે પડ્યું. એવી જૂની જગ્યા એવી તો બહુ છે આપણી. આપણે આ જૂની જગ્યા તો આવી તો ઘણી હોય પણ આપણે ગા ન હોય એટલે અનુભવ ન હોય. જો કે વધારે આ જાતું હોય એટલે મણી લઈ જાય. બાકી મણી તો જૂની જગ્યાયું ના. તું તો પહેલી વાર આવી? હું તો પહેલી વાર જ આવી. આપણે એટલે ખબર ન હોય. સારું આપણે જૂની જગ્યાએ અટાણે જોવા મળે, અનુભવ થાય તમને બધાનું. આ મંદિર તો પડે ગયું. આ શિવલિંગ, હા ભાઈ એક શિવલિંગ છે. આ બધું આખો નકશા બધું છે. કોક દિવસ આ બાજુ આવતા હોય બળેજ બાજુ તો આવી જાઓ. મજા આવી છે. જૂનું છે પણ લાભ લેવા લાયક છે. દર્શન બેહવાનું છે. નાસ્તો પાણી બહારથી આવ્યો હોય તો નાસ્તો પાણી લઈને આ બે હગો. પછી જાજી જગ્યાએ ના બે હગો. મજા આવે. આવું કંઈક છે ને. અમે ત્યાં કેદુક ને આવ્યા નહોતા. હું તો જો કે મોદી આવી જ નહોતી. એવું કાલ ઘુમરો મારો કેદુક ને કહેતી હતી કે જાઉં બેસતા વારમાંથી આવું હતું પણ જાજી જગ્યાએ જવાનું હતું ત્યાં આવવાનું વેતા આવ્યો જ નહીં. તો હાલો આજ જે આવીએ તો જા બાજુ તળાવ ને બેસું ને બેહવાની દુનિયાની હોય. ભૈરવ દાદાનું મંદિર. આ બધી ઘેડ આવે ગામમાં. આથી એ ઓલું બાવળ દેખાય ને ઓલી બાજુ ઘેડ. આવું હે. આવી જો. હા મજા આવી છે. જા બેસું હે બેહવાની દુનિયાનું હે. રૂપારું હે. તો અમે ફરી લીધું, ફોટા પાડી લીધા અને એ અમે બેઠા. બરાબર. ઘડીક બેહે ને પછી નીકળશું ઘરે. બરાબર. તો બહુ મજા આવ્યું. ફોટા મસ્તીના પડ્યા. અંદર આવીને બધી ફોટા પડ્યા મસ્તીના. જોયું બધું નીરખે ને અસલ ને મજા. તમે આવજો કોક દિવસ ભાણસરા. તમે આવજો ભાણસરા. મજા આવી છે. જૂનું હે પણ અટાણની જનરેશનને એટલી ખબર ન પડે. પણ વાહેલા માણા હોય ને અમુક ડોહા ને એણિયા બહુ માનતા હોય. ઇતિહાસ ને આખા ખબર હોય. આપણે તો છે એટલા ખબર છે એટલા કીધું તમને. હા એવી તો ઘણી પૌરાણિક જગ્યાએ છે આ બાજુ. બહુ જાજી નક પણ નવી જગ્યા કરતાં જૂની જગ્યામાં જવાની બહુ મજા આવે. જાણવા મળે નવું નવું. આજનો વ્લોગ અહીં પૂરો કરીએ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય લીરબાઈમાં. અને આવજો. હવારી નહોતું બોલાણું ને, ભૂલાઈ ગયું તો હવારી. એ કે હમણાં વ્લોગો નહોતા બનાવ્યા ને એટલે મગજમાં નીકળી ગયું હતું. એટલે આવજો ને જય લીરબાઈમાં. કાલે મળીએ નવા બ્લોગ સાથે. ને આ તમને બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં કીજો.